આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 ક્રોસ કરી ગયા છે. ત્યારે માર્કેટની અંદર હાલ બહુ મોટા ન્યૂઝ આવી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલની અંદર 25 થી ₹28 વધારો આવશે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે અને વિશ્લેષણ કરવાનું છે કે ભૂતકાળમાં પણ $100ની ઉપર ક્રૂડ ઓઇલના ભાવ ગયા છે. ત્યારે શું પરિસ્થિતિ હતી અને ત્યારે પેટ્રોલ ડીઝલના શું ભાવ હતા અને હાલ આ પરિસ્થિતિ ફરીવાર આવી છે. તો આ સમયમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કેટલો વધારો આવી શકે છે. હા, એટલું ચોક્કસ છે કે 25 થી ₹28 એક સાથે આવવા પોસિબલ નથી, પણ તબક્કાવાર આવી શકે છે ભાવ વધારો અને કેટલો આવશે એનો આજના વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરવાનું છે. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને શરૂઆત કરીએ આજના વિડીયોની. અને વિડીયો મિત્રો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને. તો સૌથી પહેલાં મિત્રો તો 25 થી ₹28ના ભાવ વધારાના જે પણ મેસેજ અને સોશિયલ મીડિયાની અંદર ન્યૂઝ આવી રહ્યા છે, હાલ પૂરતા સરકારે ગઈકાલે જાહેરાત કરી છે કે આ જે પણ કાંઈ ન્યૂઝ છે એ ઓફિશિયલ ન્યૂઝ નથી. લોકોમાં ડર ફેલાવવા માટે આ એક અફવા છે. આવો કોઈ ભાવ વધારો કરવાનો સરકારનો હાલ પ્લાનિંગ નથી. હવે વૈશ્વિક પરિસ્થિતિની અંદર ક્રૂડ ઓઇલની વાત કરીએ તો હાલ $100ની પાર થઈ ગયો છે. $100 $102 આજુબાજુ ભાવ ચાલે છે. એ ભાવ 3 મહિના પહેલા મિત્રો $65 હતો. એટલે કે 40% જેવો ભાવ વધારો થયો છે. પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પણ રૂપિયાનો હાલ વધારો થયો નથી. અને એવું પણ થયું છે 15 દિવસ પહેલા કે $118 $120 સુધી પણ ગયો છે. એટલે કે નીચા ભાવથી 70 થી 80% પણ ભાવ વધારો ક્રૂડ ઓઇલમાં થયો છે. પણ ચૂંટણી આવી રહી છે ને એ પરિબળોને કારણે હાલ ભાવ વધારો નથી થયો. એટલે એ વાત ચોક્કસ છે કે ભાવ વધારો થવાનો છે. પણ એ કેટલો થશે એનું આપણે આગળ પૂરું વિશ્લેષણ આપેલું છે. હવે ભૂતકાળમાં મિત્રો જ્યારે 2013-14માં ક્રૂડ ઓઇલનો ભાવ $100 પહેલી વાર ક્રોસ થયો ત્યારે પેટ્રોલનો ભાવ છે એ 70 થી ₹75 પ્રતિ લીટર હતો. અને હાલ ફરીવાર જ્યારે ₹100 ક્રોસ થયો છે, એટલે કે ₹100 પહોંચ્યો છે, ત્યારે પેટ્રોલનો ભાવ છે એ ₹100 છે. તો દરેકના મનમાં સવાલ આવતો છે કે હાલ પણ ₹100 છે અને ત્યારે પણ ₹100 જ ભાવ હતો ક્રૂડ ઓઇલનો, છતાં ભાવ આમ કરતાં ₹25 ઓછા કેમ હતા? તો એની પાછળનું જે આખું ગણિત છે મિત્રો એ છે કરવેરા, ટેક્સેશન છે, સરકારના જે કરની વાત છે. તો આપણે જે પણ ભાવ હાલ ભરી રહ્યા છીએ ₹100, એ ₹100ની અંદર 45 થી 55% હિસ્સો તો માત્ર ટેક્સ હોય છે મિત્રો. એટલે કે 50% અડધો અડધ આપણે ટેક્સ ભરીએ છીએ ને અડધો અડધ જે 50% ભાવ છે એ ભાવનું આપણે પેટ્રોલ અને ડીઝલની ઓરિજિનલ કિંમત હોય છે. કારણ કે આ ટેક્સની અંદર કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારનો વેટ, આ બંને ટેક્સ લાગુ હોય છે. હવે વાત કરીએ આપણે ટેક્સેશન કેટલો હતો જ્યારે 2014માં $100 થયો તો પ્રતિ લીટર ₹9 ત્યારે ટેક્સેશન હતો. અને એ ધીમે ધીમે $100 જ્યારે ક્રોસ કર્યું 13-14માં, એ પછી મિત્રો ધીમે ધીમે ડીઝલનો ભાવ નીચો આવતો ગયો અને નીચે આવતા આવતા $55-60 સુધી ભાવ જતા રહ્યા હતા. ત્યારે પેટ્રોલના ડીઝલના ભાવમાં 10 થી 12 અને મેક્સિમમ ₹15 સુધીનો ઘટાડો થયો હતો. વધારે ઘટાડો નથી થયો, કારણ કે જેટલો ભાવ ઘટ્યો એની જો તફાવતની રકમ હતી એટલા રકમની સરકારે અહીંયા ટેક્સ વધારી દીધો હતો. હાલ જે છે એ ટેક્સ ₹32 પર લીટર ચાલી રહ્યો છે મિત્રો. 2020માં જે હાઈએસ્ટ હતો એની આસપાસ હાલ ફરીવાર ટેક્સ સરકાર લઈ રહી છે. એટલે કે તમે 1 લીટર પેટ્રોલ ડીઝલ ભરાવો છો તો ₹32 જેવો જે છે એ તમે ટેક્સ ભરો છો. ક્રૂડ ઓઇલમાં એટલો ભાવ વધવા છતાં હવે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કેમ નથી થયો? તો આપ સૌ જાણો છો અને બધાને ખ્યાલ હશે કે એ પરિબળ છે ઇલેક્શન, ચૂંટણી. મિત્રો સામાન્ય રીતે આપણે દરેક વખતે જોઈએ છીએ કે કોઈ પણ ચૂંટણી આવે તો ચૂંટણી પહેલાના સમયગાળાની અંદર પેટ્રોલ ડીઝલનો ભાવ છે એ ઓલમોસ્ટ સ્થિર રખાય છે. કોઈ પણ જાતનો વધારો સરકાર કરીને રિસ્ક લેવા માંગતી હોતી નથી. પણ જે રીતે $65નો $100 થયો છે અને $120 સુધી જતો રહ્યો હતો, એનો મતલબ એવો છે કે સરકાર ટેક્સની ડ્યુટી 0 કરી નાખે ને તો પણ હાલ ઓઇલ કંપનીઓને જંગી કરોડો અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એટલે એવું તો શક્ય જ નથી કે ભાવ વધારો થશે જ નહીં. હા, ચૂંટણી પછી ભાવ વધારો શક્ય છે, પણ એ ભાવ વધારો કેટલો થશે એની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો મોટા ભાગે એવું થાય કે ધીમી ગતિએ ₹5 થી ₹10નો ભાવ વધારો અહીંયા થઈ શકે છે મિત્રો. એ કદાચ 4 તારીખે જ્યારે રિઝલ્ટ આવવાનું છે, 4 તારીખના રિઝલ્ટ પછી ચૂંટણી તબક્કા પૂરા થશે એટલે તરત જ ₹2-3 કે ₹5નો વધારો આવશે ને ધીમી ગતિએ એ જો આ ક્રૂડ ઓઇલ $100ની નીચે નહીં આવે તો ₹5 થી ₹10નો થઈ જશે. ખૂબ ખરાબ સંજોગો આવશે તો ₹15નો પણ વધારો થઈ શકે છે. તબક્કાવાર એક સાથે વધવાનો નથી. અને જે ન્યૂઝ માર્કેટની અંદર આવી રહ્યા છે 25 થી ₹28ના, એટલે કે ₹125-30 પેટ્રોલ ડીઝલ થઈ જશે, એ થવાની શક્યતા ખૂબ જ નહીવત છે મિત્રો. બસ આજના વિડીયોમાં એટલું જ મિત્રો. હું છું પ્રોફેસર ડોક્ટર ભાર્ગવ. મળીએ ફરીવાર આવા જ વિડીયો સાથે. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સીતારામ મિત્રો.